સ્વાગત છે ગુજુ પ્રવાસીના એક નવા વિડીયોમાં. અત્યારે હું ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશનથી નીકળી ગયો છું લાલ કિલ્લા જવા માટે. અને મેં ગવર્મેન્ટ બસ લીધી છે 213 નંબરની, જે અરાઉન્ડ 20-25 મિનિટ લગાડ. અને ત્યાંથી પછી આપણે જઈશું ચાંદની ચોક. મેં 3-4 પ્લેસીસ આઈડેન્ટિફાઈ કરીને રાખી છે જે મારે ટ્રાય કરવી છે. સો હોપફુલી અગર એ ઓપન હોય તો હું તમને બતાવીશ અને એના રેટ્સ શું છે એ બી. તો બેઝિકલી આ આખો વિડીયો થોડોક ફૂડ ઉપર વધારે ફોકસ કરશે. અને પછી એ બધું પતાવીને આપણે પાછા રેલવે સ્ટેશન ઉપર આવી જઈશું, ત્યાંથી આપણો બેગ કલેક્ટ કરીશું, જે ક્લોક રૂમમાં સબમિટ કરીશું, અને પછી આપણે જઈશું એરપોર્ટમાં. તો આ મેઇન રોડ છે જે તમે જોઈ શકો છો, ગુરુદ્વારા બી છે, અને એ રોડ ઉપર એક્ઝેક્ટ સામે જ લાલ કિલ્લો. ત્યાંથી જ અમે ચાલતા ચાલતા હું જાઉં છું ફર્સ્ટ શોપ પર. તો હવે જાપાની સમોસો ટ્રાય કરી લીધો છે મનોહરના ત્યાં, મનોહર ધાબાના ત્યાં. પ્રાઇસ એનું 60 રૂપીઝ હતી, 60 રૂપીઝ પર પ્લેટ. તમે અગર સિંગલ ટ્રાય કરવા માગતા તો 30 રૂપીઝનું છે. તમે મેન્યુ બી જોઈ શકો છો. હવે નેક્સ્ટ પ્લેસ ઉપર જઈએ છીએ. બિફોર દેટ અગર ટેસ્ટની વાત કરીએ તો એવરેજ જ હતો, એટલો કંઈ ખાસ છે નહીં. હવે આપણે જઈએ છીએ રાજેશ પકોડવાળાને ત્યાં. અહીંયાથી કંઈક 650 મીટર છે. સો બાય વોક જતો રહીશું. અહીંયા હું દિલ્હી લાસ્ટ 8 વર્ષ કે 9 વર્ષ પહેલાં આવ્યો હતો, જ્યારે કોલેજમાંથી ટ્રેકિંગ માટે ગયો હતો. ત્યારે હું મારો એક ફ્રેન્ડ અંકુર કરીને અમે બંને અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા. અને એના પહેલાં અરાઉન્ડ 15-16 વર્ષ પહેલાં અમે દિલ્હીમાં આવ્યા હતા, ત્યારે બી ટ્રાય કર્યું હતું. અહીંયા ગુરુદ્વારા બી આવ્યું છે, ગુરુદ્વારા શીશગંજ સાહેબ. લાસ્ટ ટાઈમ અમે અહીંયા આવ્યા હતા હલ્દીરામ્સમાં. આઈડિયા હતો કે પહેલાં જ્યારે હું અંકુર આવ્યા હતા ત્યારે આઈડિયા હતો કે અમે તો કોઈ લોકલ ફૂડ એક્સપ્લોર કરીશું. બટ પછી હલ્દીરામમાં ઘૂસી ગયા અને છોલે ભટુરા ખાઈ દીધા, પેટ ભરાઈ ગયું અમને એમ જ. તો પછી બીજું કંઈ એક્સપ્લોર જ ના કરી શક્યા. રિફ્રેશમેન્ટ સેન્ટરમાં તો પોપટ થઈ ગયો, કેમ કે ખાલી નાસ્તો જ હતો. રિફ્રેશમેન્ટને એવા ફ્લેવર મિલ્ક જે હતા એ હતા જ નહીં, બંધ થઈ પતી ગયા હતા, ચાલુ નહોતા કરે અમે બી એવું કોઈ કરશે. તો હવે લાસ્ટ દુકાન જે છે એ બાજુ જોઈ રહ્યો છું.
જગ્યા જો કેવી જગ્યામાંથી હું આવ્યો છું, કેવી સાંકડી ગલી છે. તમને બહારથી બતાવે ને તો તમને ખબર નહીં પડે કે આવી ગલી હતી. આ દુકાન દેખાય એના જસ્ટ બાજુમાં આની ગલી હતી. ત્યાંથી જશો ત્યારે તમને જૈન કોફી શોપ દેખાશે. તો હવે વાત કરી લઈએ કે પ્લાન તો મારો હતો કે હું 5 વાગ્યા સુધી અહીંયા રહું, ચાંદની ચોક ફરું અને જે બી મેં ડેસ્ટિનેશન મતલબ જે બી ફૂડ જોઈન્ટ્સ મેં આઈડેન્ટિફાઈ કર્યા હતા એ એક્સપ્લોર કરું. મેં 4 જોઈન્ટ આઈડેન્ટિફાઈ કર્યા હતા, પણ 4માંથી એક તો બંધ જ હતું. એકમાં જે મારે બદામ મિલ્ક પીવો હતો એ હતું જ નહીં. સો 2 બચ્યા અને 2 બી એટલા કંઈ ખાસ હતા નહીં. સો 5 વાગે નીકળવાની જગ્યાએ હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી 11:30. સો હું ઓલરેડી મેટ્રો સ્ટેશન ઉપર આવી ગયો છું ન્યૂ દિલ્હીના અને હવે અહીંયાથી વેટ કરું છું મેટ્રોનો. સો ડાયરેક્ટ હવે જઈશું એરપોર્ટના T3 ટર્મિનલ ઉપર.